વિદ્યાર્થીઓનું પહેલું સપનું એમ્સ કટ ઓફ થોડું હાઈ હોય છે, બટ નીટ રેન્ક બેટા 26,876. નીટ સ્કોરની વાત કરીએ તો બેટા 518. ગુજરાતનો કોટા છે બેટા, એની જે ફીસ છે 3,75,000. જે વર્ષે પ્રવેશ લેવાનો હોય તે શૈક્ષણિક વર્ષની 31મી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આજે નવી કોલેજ સાથે હું તમારી સામે બેટા આવી ગયો છું. જી હા વિદ્યાર્થી મિત્ર, આજે આપણે કોલેજની ચર્ચા કરવી છે, જે છે GMERS. હા, વિદ્યાર્થીઓનું પહેલું સપનું એમ્સ નથી મળતું, બીજું સ્વપ્ન રહેશે ગવર્મેન્ટ કોલેજ. એમાં પણ નથી થતું તો બેટા આવે સેમી ગવર્મેન્ટ કોલેજ. દેટ મીન્સ GMERS. ગુજરાતની અંદર બેટા અલગ અલગ GMERS કોલેજ આવેલી છે, પરંતુ આજે આપણે માત્ર ચર્ચા કરવી છે GMERS મેડિકલ કોલેજ સોલા અમદાવાદ વિશે. રાઈટ. તો મેરિટ શું હશે, એનું કટ ઓફ શું હશે, ત્યાં ફી સ્ટ્રક્ચર શું છે, એજ્યુકેશન કેવું છે, એડમિશન માટેની પ્રોસેસ કેવી હોવી જોઈએ. તો યસ વિદ્યાર્થી મિત્ર, આપણે આની ચર્ચા આજે કરવી છે. તો ચાલો બેટા શરૂ કરી દઈએ. સૌથી પહેલો પ્રશ્ન કે સર સીટ મેટ્રિક્સ શું છે? બેટા ટોટલ એની પાસે 200 સીટ છે. GMERSમાં 200 સીટનું બેટા ઇન્ટેક છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટામાં બિલકુલ કોઈ સીટ અવેલેબલ નથી, કારણ કે ઓલ ઇન્ડિયા કોટાની સીટ્સ બેટા ગવર્મેન્ટ કોલેજીસ પ્રોવાઈડ કરે છે. પછી ગુજરાત કોટા છે બેટા, એના માટે 170 સીટ છે અને NRI સીટ બેટા 30 છે. એટલે બેનું એડિશન કરો એટલે આપણને બેટા ટોટલ 200 સીટ્સ મળે છે. રાઈટ છે. ચલો એની સાથે બેટા આપણે ચર્ચા કરવી છે કટ ઓફની. તો કટ ઓફ થોડું હાઈ હોય છે, બટ આ માર્ક્સ જોઈને બેટા આ કટ ઓફ 2025નું છે. એટલે આ માર્ક્સ જોઈને કદાચ તમને એવું લાગશે કે આટલા માર્ક્સ લાવીએ તો ચાલી જાય. હા, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ પેપર ડિફિકલ્ટી, કે પેપરની ડિફિકલ્ટી કેવી છે. અને 2025નું પેપર અત્યાર સુધીનું સૌથી હાર્ડ પેપર રહ્યું છે બેટા, એના માટે થઈને મેરિટમાં માર્ક્સ તમને થોડા વેરિએશન જોવા મળશે, બટ તમારે એનો અંદાજો બેટા રેન્ક પરથી લગાવવાનો રહેશે. રાઈટ? યસ સર. તો સૌથી પહેલા આવે ઓપન કેટેગરી બેટા. તો ઓપન કેટેગરીની અંદર નીટની અંદર પર્સન્ટેજ કેટલા હોવા જોઈએ? 98.7658 આટલા હશે, જેને 2025માં એને લાસ્ટમાં એડમિશન મળેલું છે. લાસ્ટમાં એટલે બેટા છેલ્લો રાઉન્ડ જ્યારે આવે, બધું પતી જાય અને પછી છેલ્લો રાઉન્ડ હોય છે, બચી કૂચી કોઈ સીટો ખાલી હોય, અહીંયા એડમિશન મળે, એ રાઉન્ડની ગણતરી સાથે કરીને બેટા એડમિશન 98.7658 જેનો પર્સન્ટાઇલ રેન્ક છે એને મળેલું છે. નીટની અંદર એનો 526 માર્ક્સ છે ટોટલ. નીટ રેન્ક બેટા 26,876 અને જનરલ મેરિટ નંબર બેટા જે છે એ 939 છે. યસ, એટલે લાસ્ટમાં જેનો મેરિટ નંબર બેટા 939 હશે ઓપન કેટેગરીમાં, એની GMERS પેક થઈ ગઈ. બીજા વિચાર કરો, 939 છે તો GMERS પણ પેક થઈ ગઈ. યસ, તો કેટેગરી મેરિટ નંબર બેટા આમાં એપ્લિકેબલ નથી. રાઈટ. SC કેટેગરી માટે નીટ પર્સન્ટાઇલ રહેશે 95.8259. નીટ સ્કોર રહેશે 470. નીટ રેન્ક 91,205. જનરલ મેરિટ નંબર 3158 અને આમાં બેટા કેટેગરી નંબર આવે 112. યસ. આગળ વધી જઈએ સર, ST કેટેગરી માટે શું બેનિફિટ હોય છે? તો નીટ પર્સન્ટાઇલમાં બેટા 83.5891 સાથે નીટના સ્કોરમાં 331 માર્ક. નીટ રેન્ક બેટા 3,61,845. જનરલ મેરિટ નંબર 11,757 અને કેટેગરીમાં બેટા 253મો નંબર. કઈ કેટેગરી માટે સર? ST. ચલો SC 97.8172. નીટની અંદર સ્કોર બેટા 504. નીટ રેન્ક 47,551. જનરલ મેરિટ નંબર 1611. કેટેગરી મેરિટ નંબર 454 અને લાસ્ટમાં બેટા આવે છે EWS. યસ સર. જે EWS સેક્શન છે બેટા, એની અંદર જે નીટના પર્સન્ટાઇલ છે 98.456. નીટ સ્કોરની વાત કરીએ તો બેટા 518. એની સાથે બેટા નીટની અંદર રેન્ક કેટલો છે એનો? 33,779. સાથે બેટા જનરલ મેરિટ નંબર 1168 અને કેટેગરીની અંદર 270. તો બેટા આ કંઈક આ પ્રકારના માર્ક્સ તમને દેખાશે. તો નીટના સ્કોરની ચર્ચા કરીએ બેટા, તો ઓપનની અંદર જેને 526 આયા છે એને લાસ્ટ એડમિશન મળેલું છે. SC કેટેગરીમાં 470 પર, STમાં 331 પર, SCમાં 504 પર, EWSમાં 518 પર. એટલે જો તમે ઓપન કેટેગરીથી બિલોંગ કરો છો બેટા, તો આપણા સેફ સ્કોર કેટલો રહેશે? આ પ્રમાણે 526 કટ ઓફ છે, પણ બેટા 550 અબોવ જોઈએ. આ મિનિમમ માર્ક્સ છે, હે ને? પેપર ડિફિકલ્ટ ગમે તેવું આવશે બેટા, સીટ ઓછી હોવાના કારણે જે રેન્ક છે બેટા તમે ચેક કરી લો, 939 કટ ઓફ પૂરું. તો એ તો બેટા મેન્ટેન થવાનો જ છે, પેપર ગમે એવું ડિફિકલ્ટ હશે. એટલે આપણા માર્ક્સ તો બેટા
અમુક લિમિટ સુધી આવવા જ જોઈએ. જેમ કે આની અંદર આપણે ચર્ચા કરીએ, તમારે ટેન્શન નથી કરવું. જ્યારે મેડિકલનો રાઉન્ડ આવે છે ને તમને એવું લાગે મારે પહેલી વારમાં એડમિશન મળી જવું જોઈએ, તો જો પેપરની ડિફિકલ્ટી હાઈ હશે તો 550 ઉપર તો માર્ક્સ જોઈશે GMERSમાં તમારે જો એડમિશન લેવું છે તો. રાઈટ સર. ફી સ્ટ્રક્ચર તો જે ગુજરાતનો કોટા છે બેટા, એની જે ફીસ છે 3,75,000. હોસ્ટેલ ફીસ રહેશે બેટા 12,000. યુનિવર્સિટી માત્ર 125 રૂપિયા જ લે છે. મેસ ફી જમવાનું, અમુક વાર વિદ્યાર્થી મિત્રોને એવું લાગે હોસ્ટેલ ફીની અંદર બધું આવી જાય છે, રહેવા જમવાનું બધું આવી ગયું. ના બેટા, હોસ્ટેલ ફીઝની અંદર માત્ર રહેવાનું છે, જેમાં 12,000, અને જમવા માટેની મેસ ફી કમ્પલસરી 36,000 રૂપિયા પર યર. આ યરની ફીસ લખી છે. અને એક્ઝામ ફી બેટા રહેશે 1225 રૂપિયા. તો આ ટોટલ ફી સ્ટ્રક્ચર છે. આના સિવાય એક્સ્ટ્રા હોઈ શકે, એ ડિપેન્ડ કરે યુનિવર્સિટી પર, એ ડિપેન્ડ કરે જે તે કોલેજ પર, પણ આટલી વસ્તુ તો કમ્પલસરી છે. રાઈટ? યસ. ચલો, એડમિશન પ્રોસેસ શું છે બેટા? ડોમિસાઇલ અને રહેઠાણના નિયમો છે. સ્ટેટ કોટાની 85% સીટો માટે લાયક બનવા માટે વિદ્યાર્થી નીચેની શરત પૂરી કરવી પડે. જો કે અહીંયા આપણને ખબર છે બેટા કે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની ઓલ ઇન્ડિયા કોટા હોતો નથી, એટલે પૂરેપૂરો જે 100% છે એ ટોટલી આપણને ગુજરાત સ્ટેટના સ્ટુડન્ટ્સને મળી રહે છે. રાઈટ? યસ. તો હા, એ કમ્પલસરી છે બેટા કે અહીંયા એડમિશન લેવું છે તો ડોમિસાઇલ કરાવવું પડે છે. તો ડોમિસાઇલની અમુક શરતો છે બેટા, જે શું છે આપણે જોઈ લઈએ. ધોરણ 10 અને 12 બંને બોર્ડની પરીક્ષા ગુજરાત રાજ્યમાં આપેલી હોવી જોઈએ બેટા. પછી ભલે તે ગુજરાત બોર્ડ હોય, CBSE હોય કે અન્ય હોય, પણ એ જે તે સ્કૂલ છે એ ગુજરાતમાં હોવી જોઈએ અને ત્યાંથી તમે એક્ઝામ આપેલી હોવી જોઈએ. JNVના વિદ્યાર્થી માટે પણ બેટા એપ્લિકેબલ છે. શૈક્ષણિક લાયકાત શું હોય? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે ઇંગ્લિશ કમ્પલસરી. અને જો આયુર્વેદિક કરવું છે તો બેટા સંસ્કૃત કમ્પલસરી, હે ને? રાઈટ. આ જોઈએ. ધોરણ 12માં મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ બેટા? જનરલ કે EWS કેટેગરી છે તો ઓછામાં ઓછા 50% જોઈએ. SC ST SEBC માટે ઓછામાં ઓછા 40% જોઈએ, અને દિવ્યાંગ કેન્ડિડેટ છે એના માટે ઓછામાં ઓછા 45% જોઈએ. જો ઉંમર મર્યાદામાં ધ્યાન રાખજો બેટા, ઘણા વિદ્યાર્થીને અહીંયા પ્રોબ્લેમ બહુ આવે છે. શું? જે વર્ષે પ્રવેશ લેવાનો હોય તે શૈક્ષણિક વર્ષની 31મી ડિસેમ્બર સુધી વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષ હોવી ફરજિયાત છે. એને એનથી ઓછી હશે તો નહીં ચાલે. ઓછામાં ઓછી લખ્યું છે. રાઈટ? યસ સર. નીટ યુજી બેટા, નીટની એક્ઝામ તમારે અંડર ગ્રેજ્યુએશનની ક્વોલિફાય કરવી પડે. એ ક્વોલિફાય કરવાથી ખાલી કામ ન ચાલે. ક્વોલિફાય કરી એનો મતલબ તમે પ્રવેશ પ્રક્રિયા માટે એલિજિબલ છો. હવે તમારે એડમિશન લેવું છે તો બેટા તમારે મેરિટમાં આવવું પડશે. અને મેરિટ લિસ્ટમાં માર્ક્સ શું હોય મેં તમને હમણાં બતાવી દીધા છે, હે ને? રાઈટ. કાઉન્સિલિંગ પ્રક્રિયા બેટા સ્ટેટ બોર્ડ દ્વારા આપણે કરવામાં આવે છે. વેબસાઇટ રહેશે મેડ એટલે મેડિકલ, ADM એટલે એડમિશન ગુજરાત, medadmgujarat.org. અને જે તે સમય પર આ જ્યારે પણ નોટિફિકેશન આવશે બેટા ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરતા રહેશું. તો આવી અવનવી અને તાજી માહિતી મેળવવા માટે PW ગુજરાતી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.